હેલો ફ્રેન્ડ્સ, તો 100 ડે સિરીઝનો આજ છે ડે 2. તો આજે આપણે વાત કરીશું કે આપણે સ્કિનને મોઇશ્ચર કર્યા બાદ પ્રાઇમર કેમ યુઝ કરવું જોઈએ, મેકઅપ પહેલા પ્રાઇમર કેમ યુઝ કરવું જોઈએ. એનું પણ એક રીઝન છે. એમના રીઝન વગર તો કોઈ પ્રાઇમર યુઝ નહીં જ કરતા હોય. આપણે ઓબ્વિયસ એક રીઝન છે કે પ્રાઇમર યુઝ કરવાનો મતલબ એ છે કે તમે તમારા ફેસના જે સોર્સ હોય છે, જે કણો હોય છે, તમે તમારા ફેસના ખોલો છો પ્રાઇમર લગાવીને. પ્રાઇમરના લીધે તમારો જે મેકઅપ છે એ સ્ટે વધારે સારી રીતે સ્ટે થશે. હા, સ્કિન કેર કરીએ તો બી સ્ટે થાય, બટ પ્રાઇમરથી તમારો મેકઅપ એટલો બધો વધારે સ્ટે કરશે કે ઇફ તમે પ્રાઇમર પ્રોપરલી તમારા ફેસ પર લગાવશો તો પ્રાઇમરના લીધે તમારું ફેસ કહીએ ને કે આમ મેકઅપ સ્ટે તમે ચોટી જશે તમારી ફેસ પર, તમારી સ્કિન પર. એમ કહેવા માંગુ છું કે તમે પ્રાઇમર લગાવો તો સ્કિન પર તમારો મેકઅપ ચોટી જશે. એટલે ધ્યાન રાખવાનું. અને હું એક પ્રાઇમર યુઝ કરું છું જે મને વધારે ગમે છે, તો એ પ્રેફર કરું છું કે ઇફ તમને ગમે તો તમે પરચેસ કરો. મારે આ રેન્ડમ પ્રોડક્ટ છે, એવું નથી કે હું કોઈ એવા હાઈ લેવલના બ્રાન્ડનું પ્રાઇમર યુઝ કરું છું. ના, મને એક કયા કલરનું પ્રાઇમર ગમે છે, સો હું એ પ્રાઇમર યુઝ કરું છું. હા, તમે કોઈ બીજું માર્સનું કે પ્રાઇમર યુઝ કરી શકો છો, નો ડાઉટ. બધા પ્રાઇમર સારા આવે છે. ઇફ સ્કિન અકોર્ડિંગ પ્રાઇમર બી આવે છે. તમે મને કહેશો તો હું એ પ્રમાણે બી તમને પ્રેફર કરીશ. તમે મને કોમેન્ટ બોક્સમાં લખજો કે તમારી સ્કિન કેવી છે, ડ્રાય છે, મલ્ટી સ્કિન છે, કે શિયાળામાં ડ્રાય રહે, ઉનાળામાં ઓઇલી રહે, એ સ્કિન છે તો બી હું કહીશ. અને ઇફ તમારી સ્કિન રેગ્યુલરલી ઓઇલી રહે છે તો બી હું તમને પ્રેફર કરીશ. તો મને જરૂરથી તમે કોમેન્ટ બોક્સમાં કહેજો કે તમારી સ્કિન કેવી છે, એ પ્રમાણે હું તમને તમારું પ્રાઇમર જરૂરથી સજેસ્ટ કરીશ. તો આ વિડીયો ગમે હોય તો લાઇક, શેર એન્ડ કોમેન્ટ કરો. ઓકે, થેન્ક યુ, બાય.